સુરતમાં શ્રી સેનબંધુ સેવા સમિતિ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો। 5 દંપતીએ જીવનયાત્રાની નવી શરૂઆત કરી। સમાજ સેવા, સહયોગ અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી સૌરાષ્ટ્ર વાણંદ સમાજ અને શ્રી સેનબંધુ સેવા સમિતિ, સુરતના સંયુક્ત આયોજન હેઠળ 27મો સમૂહ લગ્નોત્સવ પારેવડી સમૂહ લગ્ન 7 માર્ચ 2026ના રોજ શિવ ફાર્મ, કિરણ ચોક, સુરત ખાતે ભવ્ય અને દિવ્ય માહોલમાં યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે 5 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડી પોતાના દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહ્યો પરંતુ સમાજમાં સંસ્કાર, સહાનુભૂતિ, સેવા અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરતો મહોત્સવ સાબિત થયો હતો। દીકરીઓને પોતાના ઘરમાંથી વિદાય આપતા માતાપિતાની લાગણીઓને સમજતા સમાજ દ્વારા એવું આત્મીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે જાણે પોતાના પરિવારના લગ્ન સમારંભનો જ માહોલ સર્જાયો હોય। સમૂહ લગ્નમાં 5 દંપતીઓનું ઢોલ નગારાના ગાજતા તાલ સાથે શાહી સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ તરફથી નવદંપતીને કરિયાવરરૂપે 80મી વધુ ઉપયોગી વસ્તુઓ, જેમ કે સિલાઈ મશીન, સોનાનો દાણો, પાનેતર, ડ્રેસ, સાડીઓ તેમજ ઘરવખરીની જરૂરી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જેથી તેઓ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે નવા જીવનની શરૂઆત કરી શકે। સમારંભમાં સાધુ સંતો, સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, શિક્ષિત વર્ગ, વડીલો, માતાઓ, યુવા વર્ગ તેમજ મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું સેનબંધુ સેવા સમિતિ દ્વારા શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમારંભના કાર્યક્રમ મુજબ બપોરે 3 વાગ્યે જાન આગમન, સાંજે 6:30 વાગ્યે હસ્તમેળાપ તથા દાતાશ્રીઓનો સત્કાર સમારંભ, સાંજે 7 વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે 9:30 વાગ્યે કન્યાવિદાયની વિધિ યોજાઈ હતી। કન્યાવિદાય સમયે દીકરીઓને ભાવભીની આંખે વિદાય આપવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે સંજયભાઈ રાવરાણી, રાવસાહેબ પોરબંદરના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દિલીપભાઈ વાઘેલા, પિન્ટુબાપુ પાસોદરા, ધીરુભાઈ સોલંકી કોસંબા, લલિતભાઈ રાઠોડ, પ્રફુલભાઈ વૈષ્ણવ, બ્રિજેશભાઈ ટાટમિયા, હરેશભાઈ રામાણી, નીતાબેન પોપટાણી, કલ્પનાબેન સીતાપરા, ડેપ્યુટી મામલતદાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। સમારંભ દરમિયાન નારી શક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા રજૂ થયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમિતિ દ્વારા 5 નવદંપતીને મેરેજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજિત 5000મી વધુ લોકોએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા અને પ્રસાદી સ્વરૂપે ભોજન લીધું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સુરત શહેરમાં કાર્યરત વાણંદ સમાજની 5 સંસ્થાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો। શ્રી સેનબંધુ સેવા સમિતિના પ્રમુખ રતિલાલ વૈષ્ણવે જણાવ્યું હતું કે સમાજમાં વધતા આડંબર અને ખર્ચાળ પરંપરાઓને ઘટાડીને સરળ અને સંસ્કારસભર લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા સમૂહ લગ્નનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી સતત કરવામાં આવે છે। તેમણે આવનારા વર્ષે વધુ યુગલો સમાજના આ સમૂહ લગ્નોત્સવનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। લગ્નવિધિનું પાવન કાર્ય આચાર્ય પતુનદાદા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત સંપન્ન કરાવવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સદભાવના, સહયોગ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ ઉપક્રમ બની રહ્યો છે। જ્યાં દીકરી માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની દીકરી બને છે અને લગ્ન માત્ર 2 વ્યક્તિઓ નહીં પરંતુ 2 પરિવારો અને સમગ્ર સમાજના મિલનનું પવિત્ર બંધન બની જાય છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। જી, મારું નામ રતિલાલ વૈષ્ણવ। આજરોજ શ્રી સેનબંધુ સેવા સમિતિ દ્વારા આજ પૂણા ગામ શિવ ખાતે એક ભવ્યથી ભવ્ય શિવ ફાર્મ ખાતે એક શાહી સમૂહ લગ્નનું અમારા સમાજ દ્વારા એક આયોજન કરવાનું હતું। તેમાં આપ જોઈ રહ્યા છો કે જે 5 નવયુગલો છે એ અમારા સમાજના જે પારેવડી જે સમૂહ લગ્નનું ટાઇટલ આપેલું છે તેમાં તમામ ઉપસ્થિત રહે અને એક અમે કરિયાવરમાં 80થી 82 વસ્તુ આપીને તમામ શ્રી સેનબંધુ સેવા સમિતિ દ્વારા ટ્રસ્ટીગણ કારોબારી સભ્યોની 2 મહિનાની
જહેમત બાદ એક ભવ્યથી ભવ્ય અમે આયોજન કરેલ છે. તેમાં અમને જ્ઞાતિજનોને અને દાતાઓશ્રીનો ખૂબ ખૂબ ફાળાનો અમને લાભ મળેલ છે અને અમે ખૂબ દાતાઓશ્રી અને દાનવીરનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સેનબંધુ સેવા સમિતિ તરફથી અમે લોકો જે આ સમૂહ લગ્નમાં જે કંઈ ક્ષતિ અથવા કોઈ ખામી રહી ગઈ એના બદલ કોઈ માફી માંગે છે. બેન જય લીમજ માતાજી, જય સેન મહારાજ. સેનબંધુ સમિતિના 27મો સમૂહ લગ્ન. પહેલાં તો વડીલોના મારા જય શ્રી કૃષ્ણ. આ આયોજન કરાયું છે અને હું ધન્યવાદ કરું છું. અને એટલું મસ્ત આયોજન છે, જે દીકરી પોતે ઘરે કરે છે ને તો એના મમ્મી પપ્પાને બી એટલું બધું પરફેક્ટ નથી કરી શકતા, એટલું આ વડીલો તરફથી કરવામાં આવ્યું છે. પહેલાં તો ખૂબ એનો ધન્યવાદ કરું છું. વડીલોના આશીર્વાદ જોતા છે મારે. અને થેન્ક યુ સો મચ. એટલો મસ્ત કર્યાવર અને જે અમને આગળ અમારા જીવનમાં કામ આવે એવી વસ્તુ બધી આપી છે, જેમ કે સિલાઈ મશીન છે, જે અમારે ઘરે વપરાશ કરીએ કે છે. અને થેન્ક યુ સો મચ સેનબંધુ સમિતિ. બધા વડીલોનો આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ધન્યવાદ પાઠવું છું. કેટલો મસ્ત સમૂહ લગ્ન કર્યો છે. થેન્ક યુ સો મચ. બધા વડીલોના મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બેન, સેવા સમિતિ વિશે તમે શું કહેવા માંગો છો? સમૂહ લગ્ન 5 દીકરીઓના છે અને એનું આયોજન કર્યું છે સેનબંધુ સેવા સમિતિએ. એના છે રતિલાલ વૈષ્ણવ, એમના થ્રુ એ પ્રમુખ છે. એમના થ્રુ આ 5 દીકરીઓના સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્ન બહુ જ વ્યવસ્થિત અને બહુ શાહી કરવામાં આવ્યા છે. એવું લાગતું જ નથી કે આ સમૂહ લગ્ન છે. એક દીકરી પોતાના ફાર્મ હાઉસમાં લગ્ન કરતી હોય ને એવી ફિલિંગ છે. અને બહુ જ શાહી સમૂહ લગ્ન છે. અને સમૂહ લગ્ન કદાચ શબ્દ ખોટો આપી શકાય, 5 દીકરીઓ છે એટલે આપી શકાય, બટ જે રીતે લગ્નનું આયોજન છે એ રીતે, જેવી રીતે ઘરે દીકરીને વિદાય કરીએ છીએ જેવી રીતે છે ને એવી જ રીતે છે. જેમ દીકરીઓને બધી જ વસ્તુ આપણે કરિયાવરમાં આપીએ એમ તમામ પ્રકારની વસ્તુઓ આપી છે. એક પિતા એની દીકરીને જેટલી મદદ થાય ને જેટલું થાય ને હે ને એવી રીતે જેટલી દીકરીને એના પિતાશ્રી એની દીકરીને આપે એટલું જ આપવાની મેક્સિમમ કોશિશ કરી છે. કદાચ 80 જેટલી વસ્તુઓ છે. અને સૌથી સારી વસ્તુ એ છે કે જે રિયલ તુલસી છે. લોકો ચાંદીના તુલસી આપે છે અને રિયલ તુલસી આપે છે. ઇઝ ધ બેસ્ટ. બેન, સેનબંધુ સેવા સમિતિનું જે આયોજન છે એના અનુરૂપ તમે શું કહેવા માંગો છો? બસ એવું જ એ જ કહેવા માંગીશ કે આજીવા સમૂહ લગ્ન મસ્ત મજાના થયા છે. 27મા સમૂહ લગ્ન છે. હવે ઉત્તરોત્તર સૌથી સારા અને સૌથી બેસ્ટ સમૂહ લગ્ન. સેનબંધુ સેવા સમિતિ વતી સમાજ જોગ સંદેશ છે કે આવતી વખતે 11 જોડાના લગ્ન થાય તેવી સમાજને નમ્ર વિનંતી, જેથી કરીને અમારી મહેનત સફળ થાય તેવા સેનબંધુ સેવા સમિતિ આગ્રહ રાખે છે. અને હર સમયે અમારી મહેનત 11 લગ્ન થાય એટલે પૂર્ણ થાય અને સમાજને કરિયાવર દેવાની યથાશક્તિ દાન મજા આવે તે રીતે શ્રી સમાજને થોડુંક ધ્યાન દોરવા નમ્ર વિનંતી. જય સેન મહારાજ, જય લીંબજ. ઓકે. શ્રી જય લીંબજ ભવાની, જય સેન મહારાજ. શ્રી સેનબંધુ સેવા સમિતિ સુરત 27મો લગ્ન સમારંભ. ટાઇટલ આપેલું છે પારેવડી. તેની અંદર સમાજના 5 નવદંપતીઓએ 7 ફેરાની સપ્તતિ લીધેલી છે. તેની અંદર અમે આજે રસોડા વિભાગની અંદર 3500થી 4000 માણસોને પ્રસાદ આપેલો છે. અને એ બી જેની અંદર લિક્વિડ મટ્ટો, લાઈવ ભજીયા, લસકો, દાળ ભાત, પંચકુટિયું શાક વગેરે કે જે સમાજે પેટ ભરી અને પ્રસાદી લીધેલ છે. તે સિવાય સેનબંધુ સેવા સમિતિ દ્વારા આપણા સમાજના જે 8 વર્ષથી માંડી અને 18 વર્ષના યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. એની અંદર આપણા જે નાના નાના ભૂલકાઓએ જે અદ્ભુત પ્રદર્શન કરેલું છે તેનાથી સમાજ, વડીલો અને નવદંપતીઓ અભિભૂત થયેલા છે. અને આવનારના સમયમાં આપણા સમાજના જે બાળકો છે એ આની અંદર એનાથી પ્રેરણા લઈ જે 28મા સમૂહ લગ્ન છે એમાં જોરદાર આપણે આયોજન કરીએ. અને સેનબંધુ સેવા સમિતિને સમસ્ત સુરત વાણંદ સમાજ તન, મન અને ધનથી સહકાર આપે અને જે નવી કમિટી છે એને એવા આશીર્વાદ આપે કે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી અને સલો ભવન કી ઓર એ નવું સૂત્ર છે. અને આ કમિટી ભવિષ્યમાં ભવન બનાવે તેવી મા લીંબજ ભવાની સેન મહારાજને પ્રાર્થના કરીએ. જય મા ચામુંડા.